સાહેબ ઈ આલીદર બોડીદર ના પાદરની માલિપા ઈ આયર નું બલિદાન કેવડું મોટું છે સાહેબ. આ દેવાયત બોદર ને જગત એમને એમ યાદ નથી કરતું સાહેબ. એનું ત્યાગ કાંઈક, એનું સમર્પણ, એનું બલિદાન કાંઈક અલગ છે. જેની જુનાળામાંથી સાહેબ વાલબાઈ વડારણ છે એ હુંડલો લઈ અને આલીદર બોડીદર પાદરમાં આવી છે. દુનિયાએ દિયે જાકારા રાખે ની ઘરમાં રાણ ઈ માથા હાટે મુલવે ઈ આયર તારા એંધાણો. કોઈ આશરો દેવા માટે તૈયાર નહોતું થતું અને દેવાયત બોદર છે એની ડેલીના કમળ ખોલી નાખ્યા. આવતો રે બાપ, જુનાગઢ નો દીવો છે ને કે હા. ટૂંકમાં વાત કરું તો એ આલીદર બોડીદર ના પાદરમાં દેવાયત બોદર ને ત્યાં એક આયર ના દીકરાને ત્યાં જુનાળાનો દીવો, જુનાગઢ નો ઈ વંશજ, ઈ ચુડાસમાનો દીકરો સાહેબ મોટો થતો હોય છે. હામે કેણ છૂટે કે અમારા દુશ્મનને તમે મોટો કરો છો. અને ઈ દેવાયત બોદરને કચારીની માલિપા બોલાવવામાં આવે. બોદર, દેવાયત, અમારા દુશ્મનને તમે મોટો કરો છો કે ના બાપા? અરે કે અમે એવું સાંભળ્યું છે. ટૂંકમાં વાત કરું તો ઈ દેવાયત બોદલ છે એની નજરોની સામે પ્રસંગ તો ઘણો લાંબો છે. આયરાણે કીધું કે રા રાખીને વાત કરજો. એ બધા પોશાક એમ કહેવાય કે તૈયાર ઈ રાજાના કુંવર જેવો કરી અને ત્યાંથી ઈ કચારીની માલિપા લાવવામાં આવ્યો છે. અને વિચાર કરો, કોઈક ના દીકરા માટે થઈ એના દેવાયત બોદર એક આહિરના દીકરાએ પોતાના દીકરાનું માથું કુરબાન કરી નાખ્યું. સાહેબ, આ ચુડાસમાં છે ઈ આ આયરોના ઋણ નો ચૂકવી શકે. આ દેવાયત બોદર નું ઋણ નો ચૂકવી શકે કોઈ દી સાહેબ. શું વાત કરો સાહેબ?